જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બોડેલી ખાતે ચૂંટણી સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા. પોલિંગ સ્ટાફની તાલીમ, ફેસિલિટેશન સેન્ટર અને સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અપાયું. છોટાઉદેપુર જિલ્લામાં આગામી એપ્રિલ 2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બોડેલી ખાતે વિવિધ ચૂંટણીલક્ષી કેન્દ્રોની મુલાકાત લઈ વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બોડેલી નગરપાલિકાના પોલિંગ સ્ટાફ માટે આયોજિત ત્રીજા તબક્કાની તાલીમ શિબિરમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે મતદાન મથક પરની કામગીરી, ઈવીએમ હેન્ડલિંગ અને કાયદો વ્યવસ્થાના ચુસ્ત પાલન અંગે સ્ટાફને જરૂરી ટેકનિકલ સૂચનો આપી ક્ષતિરહિત કામગીરી કરવા તાકીદ કરી હતી.